ગુડ મોર્નિંગ બરોડા. એવરીવન, વેલકમ ટુ ધ એન કે બ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે મસ્ત મજાના થઈ ગયા છે ફ્રેશ. અને ગાઈઝ, અત્યારે હું જવાની છું નીચે બિસ્કિટ અને દૂધ લેવા. તો ચાલો જઈએ ફટાફટથી નીચે, જઈને આવીએ, પછી ચા નાસ્તો કરી લઈએ. મસ્ત મજાના આવી ગયા હતા નીચે. અને ગાઈઝ, અહીંયા કબૂતરો જો મસ્ત મજાના ચણી રહ્યા છે દાણા. રોજ સવાર થાય એટલે મસ્ત એ દાણા ચણવા માટે આપણા ગાર્ડનમાં આવી જાય છે. આજનું વાતાવરણ એકદમ મસ્ત લાગી રહ્યું છે. તો ચાલો પહોંચે ફટાફટથી ઘરે. લોકો મસ્ત મજાના ચાલ્યા છે ઓફિસમાં. ગાઈઝ, જીગુને લેટ થઈ ગયું એટલે જો કેટલા ફાસ્ટ ભાગે છે. હા ને જીગુ? આપણે મસ્ત મજાનું જમી લીધું છે, કારણ કે ઓફિસમાં આવીને વર્ક એટલું હતું કે આવીને સીધા વર્ક જ કરવાનું ચાલુ કરી દીધું હતું, તો બ્લોગ નહીં લઈ શકીએ. અને ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 1, એટલે જમીને થઈ ગયા છે આપણે ફ્રી. અને હવે એટલું બધું વર્ક નથી, બસ હવે આપણે છે ફ્રી. તો બસ કંઈ નહીં, હવે આજનો દિવસ કેવી રીતે નીકળે છે, શું શું થાય છે, બધું જ તમારી સાથે શેર કરીશ. મસ્ત મજાના આવી ગયા છે ઓફિસથી ઘરે. અને ગાઈઝ, હજી છે ને ઓફિસમાં વર્ક નહીં હતું તો આવી ગયા હતા આપણે જલ્દી. અને ગાઈઝ, અત્યારે વાગી ગયા છે ખાલી 5:15 થઈ ગયા છે. અને ગાઈઝ, તમને લોકોને એક વાત કહું કે આજે સવારે શું થયું. અમે લોકો જતા હતા દાદર ઉતરીને, સીડીથી જતા હતા, કારણ કે અમે લોકો સીડીથી ઉતરીને જ જઈએ છીએ, લિફ્ટનો યુઝ ઓછો કરીએ છીએ. તો ઉતરીને જતા હતા તો ફર્સ્ટ ફ્લોર પર પહેલાં જિજ્ઞેશ ઉતર્યા, પછી મારું ઉતરવાનું થયું. તો એણે મને કીધું, ઓ માય ગોડ. મેં કીધું શું થયું? તો એમ કે તું આવીને જોતો ખરી. તો મેં જોયું, મેં જોવા જાઉં એના પહેલાં તો છે ને ફટાકથી પાછું સેકન્ડ ફ્લોર પર આવવું પડ્યું. મોટા મોટા વાંદરાઓ આવેલા હતા. અને પછી અમે લોકો સેકન્ડ ફ્લોર પર એક જણાના ઘરની અંદર મેં તો ઘૂસી ગઈ, કારણ કે એ છે ને પાછળ આવતા હતા. પછી અમે લોકો સેકન્ડ ફ્લોર પરથી આ સાઈડથી ફરીને ડી ટાવરથી પછી લિફ્ટમાં આવ્યા. એવું થયું ગાઈઝ. અને મોટા મોટા વાંદરાઓ હતા, કારણ કે અહીંયા વડોદરામાં ઘણા બધા વાંદરાઓ છે. અને મેં લોકોએ રિટર્ન જતી વખતે જોયું તો ટેરેસ પર જોયું તો આખું વાંદરાનું ઝુંડ બેસેલું હતું. વિચારો તમે લોકો. આજે સવારે આવું થયું, એટલો ફન બની ગયો કે વાત જ નહીં પૂછો. તો સો ગાઈઝ, ઓફિસથી આવી ગયા છે. ચાલો કંઈ નહીં, થોડું ઘણું વેફર છે તે વેફર ખાઈ લઈએ અને ત્યાર પછી મળીએ આપણે. ત્યાર સુધી સ્ટેડિયમ. મસ્ત થઈ ગયા છે ફ્રેશ થઈને ફ્રી. અને અત્યારે કરી લીધી છે આપણે મસ્ત મજાની પૂજા. ને ગાઈઝ, અમારા ઘરે છે ને કોઈ અચાનક મહેમાન પધારેલ છે. તમને હાય સુશીલિયા. हेलो सुशील, मेरे सब्सक्राइबर बेचारे मेरे यूट्यूब फैमिली तेरे को कितनी याद करती है पता है क्या? किसने याद किया मेरे को? सब लोग याद करते होंगे पर कोई कमेंट नहीं करता है. સો ચાલો, હજી સુધી 8 વાગી ગયા છે, પણ હજી સુધી જમવાનું બનાવવાનું બાકી છે. જીગુએ એવું કીધું છે કે એ આવે પછી ફિક્સ કરવાનું છે નક્કી. તો ત્યાર સુધી આપણે મસ્ત મજાની મસ્તી કરીએ, અને જે કંઈ પણ હશે બધું તમારી સાથે શેર કરીશું. સો સ્ટે ટ્યુન. तो वो है ना ऊपर आया, वो गुस्से में ऊपर आया ऐसे ऐसे, तो मैं ऐसे करा तो वो नहीं डरा साला, उल्टा मेरे को डरा दिया. मेरी तो पटी. मैं बोला ये हाथ पैर नाक बक मार देगा, मेरी तो लग जाएगी. तो साले तुरंत भागे हम लोग. नहीं ओए सुशील, इसने मुझे क्या बोला पता है? मैं ये बोला ओ माय गॉड, तो मैंने बोला मैं देख के शॉक में पड़ गया, तो निकल गया. ओ माय गॉड, ये लोग यहाँ घूम. तब इसको बोला इधर आ, इधर आ. तुझे अच्छा हुआ कि हर बार मैं ही जाती हूँ, पहले सीढ़ी से उतरती हूँ, इस बार ये उतरा. तो बंदर, और ओए बहुत बड़ा था पता है, बहुत बड़ा था भाई. अभी करूँ तो करूँगा. वो तो भाई डरा ही नहीं, उल्टा मेरे को डरा. बंदर बहुत खराब जानवर होते हैं. और है ना, फिर उसने बंदर, काटते भी है पता है. और उसने फिर क्या किया पता है? कुत्ते दूसरे माले तक आ गए और मैं तो भागी. मैंने सोचा किसी का घर का दरवाजा खोला ना, फिर घर के अंदर था, उसके घर के अंदर घुस गए. नीचे एक जन का खुला घर था, दूसरे माले पे. उसकी लड़की है ना, जा रही थी तैयार होके जॉब पे के कहीं जा रही होगी,
तो हम लोग उसी के घर में घुस गए, वो गेट पे ही थी, वो भी अंदर घुस गए घर के। क्या हुआ क्या हुआ? फिर वो बंदर है ना एक्चुअली में जा रहा था मैं टेरेस बोला पर। भाई नीचे से बंदर ऊपर तक दौड़ा दिया उसने, है? ओए पर वो बंदर है ना टेरेस वो पे जा लड़की रहा बोलती था मैं अभी नहीं जाऊंगी, तब बाद में जाऊंगी, वो भी डर गई। और हम लोग नीचे जा रहे थे और यहाँ से हम लोग गए ना फिर वो पीछे की बोले तरफ, अंदर आ जाओ, अंदर आ जाओ ऐसे। पीछे की तरफ ये हम मैं लोग गए। कीधु ने अंदर आओ, अंदर आओ। हाँ पीछे की तरफ हम लोग गए ना, तो पीछे की तरफ से मैंने टेरेस पर देखा पूरे अरे बंदर वो का बुड्ढा झुंड था। साले, मैं घर से बालकनी से इसे देख रहा हूँ ना, तो देख रहा है मुझे और डरा रहा है। भाई साहब बहुत ऐसी खराब। रही अरे कॉलेज बंदर में की जाते कहानी। आते क्यों भी हो रहा दिखते है हैं ना, तुझे तो पता है फट ये चीज क्यों हो रहा है? पता है इनके घर में सबका अपन जंगल जाएंगे। वंगल काट दिया, यहाँ पे बिल्डिंग बना दिया है। उनके घर में अपन तो ये लोग जाएंगे कहाँ? जाएंगे कहाँ पे? तो गुस्सा तो करेंगे। और एक्चुअली में जो हम लोग परसों ही है ना, हम लोग लोट लेने गए थे ना, तो सबके तो घर में ओए घुस रहे थे। वो तो बड़े बड़े थे, बालकनी से। बड़े थे बालकनी से। बोल कोई भी बालकनी में घुस जाता और है, फिर भी इन लोगों ने जाली क्यों लगाई है? हमारे घर पे भी ये ग्रिल और ये यहाँ पे बंदर भी की आते वजह थे। से ही लगाई है। बाप रे। चल, સો ગાઈઝ આજે છે ને અમે ઘણા દિવસો પછી કાર લઈને રાઉન્ડ મારવા ગયેલા હતા. મસ્ત મજાના રાઉન્ડ મારવાની મજા આવી ગઈ આજે ઘણા દિવસો પછી કારમાં. લોકો મસ્ત મજાના બહાર ફરીને પણ આવી ગયા છે. અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11 ને બસ હવે ઘરે જઈએ. કેટલા વાગ્યા સુધી જગાય છે જોઈએ, કારણ કે હજી સુશીલને છે ને થોડું લેપટોપમાં કામ છે, એ પતાવી લઈએ ત્યાર પછી સૂવાનું છે. તો જોઈએ કેટલા વાગ્યા છે આજે સૂતા. मेरा फोन कनेक्ट नहीं हुआ। नींद आई। हेलो, हॉटस्पॉट दो। चलेगा, हॉटस्पॉट नहीं चाहिए यार. चालू છે જો. हाँ हो गया. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11:30 અને હજી સુધી અમે લોકો લઈને બેસા છે લેપટોપ. અમારું મસ્ત મજાનું કામ પતી ગયું છે ને ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 11:15 ને ગાઈઝ સુવાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ જ ગયો છે, તમને પણ ખબર છે. તો ગાઈઝ આજના વ્લોગમાં આટલું છે. તો જો વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મસ્ત મજાના વ્લોગની સાથે, ત્યાર સુધી હરે કૃષ્ણ.